42 ડિગ્રીનું તાપમાન સર્વત્ર અત્યારે લૂ વાઈ રહ્યું છે અને તેને કારણે રસ્તા સુમસાન થઈ ચૂક્યા છે। જ્યાં આ પરિસ્થિતિ રાજકોટની છે, રાજકોટની અંદર ભારે ગરમીને કારણે 42 ડિગ્રી તાપમાનમાં રીતસરના રાજકોટવાસીઓ સેકાઈ રહ્યા છે। એક તરફ કાળઝાળ ગરમી, બીજી તરફ હીટવેવની બેવડી અસર અને તેને જ પગલે શહેરીજનો હેરાન પરેશાન છે। આ ભીષણ ગરમીની અસર જાહેર માર્ગો પર સ્પષ્ટ વર્તાય। અનેક વિસ્તારોમાં રસ્તા સુમસામ જોવા મળ્યા હતા તો નાગરિકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું છે। અત્રે મહત્વપૂર્ણ છે કે આગામી દિવસોમાં સૌથી વધુ વિકટ પરિસ્થિતિ સામે આવી શકે છે। હવામાન વિભાગે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હીટવેવની આગાહી વ્યક્ત કરી છે। મોન્સૂન એક્ટિવિટી બાદ રાજ્યના તાપમાનમાં વધારો થયો છે। રાજકોટ શહેરમાં પણ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને તેની સીધી જ અસર છે તે લોકોના જનજીવન પર પડી રહી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના રેસકોર્સ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં જે પ્રમાણે અત્યારે જોઈ રહ્યા છો કે લોકોની પાકી હાજરી છે તે જોવા મળી રહી છે। જે રીતે તાપમાનનો પારો ઊંચે ચડી રહ્યો છે તેને જોતા લોકો છે તે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ને જો કોઈ ઘરની બહાર નીકળે તો જરૂરથી ગોગલ્સ છે, મોં પર રૂમાલ છે, આ ઉપરાંત ટોપી સહિતની ચીજ વસ્તુઓ છે તે પહેરીને ઘરની બહાર નીકળી રહ્યા છે। રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં જે રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી હતી, બપોર બાદ જે રીતે વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી, પરંતુ ફરી એકવાર તાપમાનનો પારો ઊંચે ચડતા લોકો જરૂરથી ગરમીથી તેના હાલ છે તે બેહાલ થઈ ગયા છે। જે રીતે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છમાં રાજકોટ બાદ સૌથી ગરમ શહેરમાં ભુજ અને સુરેન્દ્રનગર શહેરનો પણ સમાવેશ થાય છે ને ત્યાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર છે તે પહોંચી ગયો છે। હવામાન વિભાગે હજુ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે ને પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા વ્યક્ત કરી છે, પરંતુ અત્યારે જે પ્રકારની સ્થિતિ છે આકાશમાંથી જાણે અગન જ્વાળાઓ વહેતી હોય તે પ્રકારનો માહોલ છે તે જોવા મળ્યો છે। સાથે સાથે વાદળછાયું વાતાવરણ હોવાને કારણે અસહ્ય બફારાનો લોકો સામનો કરી રહ્યા છે। ગરમીથી બચવા માટે વૃદ્ધ લોકો હોય, બાળકો હોય, મહિલાઓ તેને ખાસ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે અને 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીના સમય ઘરની બહાર ન નીકળવાની પણ આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે અને ડિહાઇડ્રેશનનો કોઈ વ્યક્તિ શિકાર ન થાય તે માટે પૂરતા પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।